હે ને? બાવા ઇંગ્લિશ કહેવાય, શું કહેવાય? બાવા ઇંગ્લિશ કહેવાય, શું કહેવાય નીઝ? તૈયારી કરીએ, કેમ કે આ વીકેન્ડમાં અમે જવાના છીએ ફરવા. તો ક્યાં ફરવા જવાના છે, શું તૈયારી ચાલે છે, એ બધું તમે વ્લોગમાં જોતા રહેજો. તમને બહુ મજા આવશે. 3 દિવસ માટે જવાના છીએ ફરવા માટે. તો બહુ જ આનંદ અમે કરશું અને તમને કરાવશું. એટલે તમે વ્લોગ સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો સવારે 7 વાગે છૂટીને ઘરે આવી ગયા છીએ અને હવે બસ સવારનું ડેઈલી રૂટીન ચા ભાખરી. ચાલો તો ફટાફટ જમી લઈએ. વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર એમને મહારાણી માં કી જય, ગિરિરાજ તરાને કી જય. ચાલો 11:30 થઈ ગયા છે અને અમારા અહીંયા વાતાવરણમાં ખૂબ જ જોરદાર પલટો આવી ગયો છે. જો તડકો 2 દિવસ આવતો હતો ને હવે આવી ગયો છે વરસાદ. તો બધું પલાળીને વયો ગયો છે. કપડાં આપણા તો અંદર લઈ લીધા એટલે વાંધો નહોતો. વરસાદ આવ્યો એ પહેલાં જ એટલે બહુ તકલીફ ન પડી, નહીં તો પછી બહુ તકલીફ પડે. હવે એકલો છું. જયદીપ યોગ્ય કામ ઉપર, રાધી કામ ઉપર છે અને નીરજ ભણવા યોગ્ય છે. તો એકલો ઘરે છું. આવે છે હાવ કંટાળો. શું કરું કાંઈ ખબર પડતી નથી. પણ એક ખુશીના સમાચાર એ છે કે રાધી 2 વાગે છૂટી જવાની છે. એટલે 2 વાગે કે 2:30 વાગે ઘરે પહોંચી જાય, 2:15. પછી કંઈક તૈયારી કરીએ, કેમ કે આ વીકેન્ડમાં અમે જવાના છીએ ફરવા. તો ક્યાં ફરવા જવાના છીએ, શું તૈયારી ચાલે છે, એ બધું તમે વ્લોગમાં જોતા રહેજો. તમને બહુ મજા આવશે. 3 દિવસ માટે જવાના છીએ ફરવા માટે. તો બહુ જ આનંદ અમે કરશું અને તમને કરાવશું. એટલે તમે વ્લોગ સાથે જોડાયેલા રહેજો. ચલો જો કંટાળો આવતો હતો ને તો ઉપર આવી ગયો બેડરૂમમાં અને લેપટોપ લઈને મૂવી જોવા બેસી ગયો છું. જોઈએ હવે મૂવી કેટલી ઘણી હાલે છે. કોઈનો ફોન બોન નહીં આવે તો, નહીંતર પછી બહુ ઇન્ટરેસ્ટ નથી મૂવીમાં. અમુક સારા મૂવી હોય, બાયોપિક હોય, એવા મૂવીમાં જ ઇન્ટરેસ્ટ છે. રિયલ ઇન્સિડન્ટ હોય તો આ સિરીઝ છે, મૂવી નથી જોકે, રિયલ સ્ટોરી ઉપર આધારિત. તો એ જોઉં છું અત્યારે. પૂરી આજ તો નહીં થાય, પૂરી થાય તો ઠીક છે, ન થાય તો ઠીક છે. આપણે અત્યારે ખાલી ટાઈમ પાસ કરવાનો છે. ચાલો જો 3:30 વાગી ગયા છે ને અમે આવી ગયા છીએ ઘરે. હું સિરીઝ જોતો તો સૂઈ ગયો હતો. સૂઈને 3 વાગે ઉઠીને આ ભાઈને લઈ આવ્યા. જો આ ભાઈ કરે જો એમ કરશો નહીં? શું ગોતશો? મને કે હું ગોત દઉં તને. કે તો ખરી તઈ તો નીજ તો કંઈક ગોતે છે. હાલ નહીં તને જમવા આપી દો બેટા. ચાલો તો જો જમવા બેસી ગયા છે. નીજ માટે બનાવી નાખી છે ગરમા ગરમ ભાખરી અને નીજને આપી દીધી છે એની ફેવરિટ વસ્તુ હારે ખાવા માટે. જો શું આપ્યું છે, નીજને આપી દીધું છે ભાખરી અને કેરી. નીજ જો ટીપું પડ્યું, જો પડ્યું. સાઈન ફ્રીઝ થઈ જાય ખાતો વળી. હોઠ હલે છે. જોયું? એ હલાવી દીધો ને તને? હે? હા ભાઈ, હા. ફ્રીઝ થઈ જાય છે પણ ખાવાનું પાછું બંધ નથી કરતો. કેરી મોઢા હોય ને એટલે. જો છે ને
મીન્સ તારી ફેવરેટ વસ્તુ ને તો ઢોસા એમ સિરિયસલી કેરી નથી તો લઈ લઉં ઠેક ફ્રૂટમાં તારી ફેવરેટ વસ્તુ કેરી એમ ઓકે વોટરમેલન નહીં તે ગુસ્સે કેમ થશે એમાં વાય તું થાઉંગા વાય આઈ નો છે આઈ ડોન્ટ નો છે ઈ વર્ડ ને હે ને બાવા ઇંગ્લિશ કહેવાય શું કહેવાય બાવા ઇંગ્લિશ કહેવાય શું કહેવાય નીઝ બાવા ઇંગ્લિશ એટલે હું એમ ઇંગ્લિશ ને ગુજરાતી મિક્સ કરે કે નહીં અને બાવા ઇંગ્લિશ કહેવાય જો આપણે આપણી તૈયારી ચાલુ કરી દીધી છે રાધિકા નીચે છે હમણાં એ થોડી વારમાં આવશે અને મેં જો સુટકેટ બુસ્કેટ ઠેલો કપડાં બપડા ધીમે ધીમે બધી તૈયારી ચાલુ કરી દીધી છે ધીમે ધીમે નહીં આમ તો ફાસ્ટ જ ગણો મારે ક્યાં વાર ન લાગી કેમ કે 3 દિવસ જવાનું છે 3 જોડી કપડાં લીધા છે વાત પતી ગઈ બસ ફિનિશ્ડ એટલે એ સિવાય કાંઈ છે નહીં અગાઉથી તૈયારી એટલા માટે કે કાલથી મારા બધા દિવસ ટ્યુઝડે વેન્સડે અને થર્સડે બિઝી છે કેમ કે એમેઝોનના સ્લોટેજ છે મારી પાસે પછી અહીંયા ફૂડ ડિલિવરી કરવાની છે તો પછી થોડોક ઓછો ટાઈમ રહે ને પછી ઉતાવળમાં કરવી એની કરતાં આમાં વધારે મજા આવશે ધીમે ધીમે નિરાતે કરીએ ને એમાં તો આજે પાછી સ્લીપિંગ નાઇટ છે તો સાંજે પાછા જોબ પર જતા રહીશું અને બાકી જો આ તૈયારી અત્યારે ધીમે ધીમે ચાલુ છે જે કપડાં પહેરવાના છે પહેલા જ દિવસે ફ્રાઈડેના એ અલગ કાઢી લીધા છે જો એ અહીંયા પડ્યા છે અને જે બાકી લઈ જવાનું છે એ બધું પેક કરું છું ધીમે ધીમે અને એક ઠેલો તો જે નાસ્તાનો થાય મોટો જબરો 3 દી નાસ્તો જ કરવો પડશે ને રાધિકા ક્યારે આવે ખબર નહીં એક સુટકેસ ન્યાય કાઢી છે જો એક સુટકેસમાં નહીં સામે કેમ કે 4 જણાનું અમારે સંભાળવાનું સોરી 5નું જયેશ જયદીપ નીઝ રાધિકા અને હું 5 જણાનું અમારે સંભાળવાનું એકમાં થાય તો એકમાં નગર પછી 2 કરીશું ચાલો હજી સ્ટીલ કામ ચાલુ છે આપણું અને રાધિકા આવી ગઈ છે નીઝે આવી ગયો છે રાધિકા ચાલો આપણે તૈયારી ચાલુ કરો ઠંડી લાગે છે ઠંડી આખા ગામને આમ જોવો બહાર તડકો છે અને આને ઠંડી લાગે છે નકરી હવે તમે રાધિકા ઊભા થાવ અને આપણે ફટાફટ આ સુટકેસ ભરી દઈએ આખી ક્યાં જવાનું છે તને જ ખબર ક્યાં જવાનું છે હજી નીજ ને ખબર નથી રાધી કેરેવન ચાલો તો જો આખી સુટકેસ અમે ભરી દીધી છે કમ્પ્લેટ અને રાધિકા મેળી છે મહેનત કરવા આવે ઊભી થઈ ગઈ ફાઇનલી અને નીઝભાઈ તો જો એની ટોપી લઈને બેસી ગયા તો તમને આ ટોપી જોવા મળશે જ્યારે અમે ફરવા જશું ને ત્યારે વિડિયોમાં દેખાશે ફટાફટ હવે હરકું કરી નાખો રાધિકા ચાલો તો 6 વાગી ગયા છે 6:15 અને અમે આવી ગયા છીએ કિચનમાં અને રાધિકા મારા માટે બનાવે છે કંઈક શું રાધિકા બનાવીશો હજી વિચારું કે હું બનાવું આજ કે જલ્દી બની જાય નકર તો ટાઈમ હોય તો કંઈક બનાવવું સારું પણ એક નહીં ગોડે જવાનું એવું તો હું જલ્દી બની જાય કયો બધા હાલે હે જલ્દી હું બની જાય જલ્દી હું બને એમ જલ્દી બને ગરમા ગરમ લોચો પછી એક રીત સવારે તો કયો તો સમજા આવે અત્યારે લોચો કઈ સાંજે કયા મેલનો લોચો હોય લોચો કાંઈ નહીં આમ જો ફટાફટ શું બનશે ખબર રાધી ચા ને ભાખરી હે નથી ખાવા અમને ચા ભાખરી ભાવે પણ રાધિકા નથી ભાવતી એટલે કે માન જ બનાવી
તો તું ખાલી ભાખરી બનાવીને ચા અમે બનાવી નાખશું. હા, હારું. ચાલો, રાધિકાએ ફટાફટ બને એવું મેનુ તૈયાર કરી દીધું છે. રાધિકા તો શું બનાવવાનું છે? બટેકા પૌવા. ફટાફટ બની જાય ને? હમ. શ્યોર? 100%? લોક કરી દઉં? ચલો તો લોક કરી દિયા હે. ફટાફટ બને એવું મેનુ બટેકા પૌવા. જો એમ જો એની સ્પીડ જો તમે ખાલી. છાસ માટે દહીં રેડી થઈ ગયું છે. બટેકા પૌવા માટે કાજુ બદામ રેડી થઈ ગયા છે. કાજુ ને દ્રાક્ષ સોરી. આ બાજુ બટેકા પૌવા માટે દાડમ રેડી થઈ ગયું છે અને આમાં કુકરમાં બટેકા પૌવા રેડી થાય છે. બટેકા પૌવા તો કહું છું. આ બટેકા પૌવા માટેનો મતલબ પ્રોસેસ થઈ રહી હા પ્રોસેસ થઈ રહી છે. ઓકે ચાલો તો જો બટેકા પૌવા બનીને થઈ ગયા છે તૈયાર. જો તમે રાધિકા મેળી છે લેવા. રાધિકા ધાણા નથી નાખવા? નથી નાખવા? ઓકે. છે. આ બાજુ ન્યૂઝ મીડિયો છે ખાવા. એને તો વળી પાપડ જોઈ તે પાપડ લઈ લીધા છાસ જોડે બટાકા પૌવા. તો ફટાફટ જમીન ફટાફટ નીકળવાનું છે જોબ પર, કેમ કે લગભગ ઓન ટાઈમ નીકળીશું એટલા માટે ફટાફટ જમવાનું છે. બરાબર ને રાધિકા? રાધિકા પણ દરવાજા આડી બેસી ગઈ છે હમણાં. હું જમી લઈને તો હું ક્યાં હાલીશ? હે બારી છે વઈ જાય. બારી તારી પાસે કોઈ આન્સર? શું છે આન્સર? વાહ 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 શાબાશ. આઈ પાવડર ઓફ યુ. પાવડર નથી. ચાલો તો જમી લો ફટાફટ અને પછી મળો જોબ પર જતી વેળા. ચાલો જો તો 7:30 ને 5 મિનિટ થઈ ગઈ છે ને આપણો નીકળવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? સોરી. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.